પાલ આંબલિયા ખેડૂતોને લઈ અને સતત ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવી રહ્યા છે. ખેડૂતો માટે કેટલાય સમયથી વાત કરી રહ્યા છે અને હવે આ તમામ બાબતને લઈ અને પાલ આંબલિયા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો મુદ્દે કંઈક કરવામાં આવે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને ખબર છે કે ખેડૂતોને લઈ અને કોંગ્રેસ દ્વારા એક આક્રોશ રેલી નીકાળવામાં આવી રહી છે. આ આક્રોશ રેલી હવે ક્યાંક ને ક્યાંક દ્વારકા પહોંચી હતી અને દ્વારકામાં પાલ આંબલિયા ખેડૂતો મુદ્દે તમામ બાબતને લઈ અને ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા કે ભાજપ આટલા વર્ષથી સત્તામાં છે પરંતુ ખેડૂતોનું કંઈ જ નથી થઈ રહ્યું. ખેડૂતો ક્યાંક ને ક્યાંક હજી પણ એ જ સમયમાં જીવી રહ્યા છે જે પહેલા જીવી રહ્યા હતા. એવી રીતે તેમને ભાવ હજી પણ એના એ જ છે. આ તમામ બાબતને લઈ અને પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ. આજે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગુજરાત કિસાન માટે થઈ અને કિસાન આક્રોશ યાત્રા જ્યારે દ્વારકા પહોંચી છે ત્યારે મારે કોઈ વધારે વાત નથી કરવી. મારે ખાલી દ્વારકાના ઓખા મંડળના ખેડૂતોની હાલત, દ્વારકા જિલ્લાના ખેડૂતોની હાલત અને એમાંય દ્વારકા શહેર એ બાબતે મારે બે ચાર વાત કરવી છે. લાલજીભાઈ, અમિતભાઈ, જ્યારથી આ ટ્રેક્ટર યાત્રા દ્વારકા પહોંચવાની છે એવા સમાચાર અહીંયા ભાજપને મળ્યા ત્યારથી એણે પહેલું કામ એ કર્યું કે જ્યારે આ યાત્રા દ્વારકામાં સમાપન થાય ત્યારે માણસ ત્યાં જવું ના જોઈએ. ઘરે જઈ અને ધમકાવ્યા. ગઈકાલથી આખું ભાજપ કામે લાગ્યું છે કે તમારે જવાનું નથી. હું યાદ કરાવવા માંગુ, અહીંયા લારી ગલ્લા પાથરણાવાળાનું આંદોલન હતું. એ આંદોલનમાં જ્યારે કોંગ્રેસના મારું જિજ્ઞેશભાઈનું પૂતળું ભાજપે હળગાવ્યું હતું અને ત્યારે બીજા દિવસે હું અહીંયા આવ્યો હતો અને જોધાભા માણેક જે છે એને જઈને પગે લાગ્યો હતો અને એ જોધાભા માણેકને પગે લાગીને હું જ્યારે પાછો વળ્યો ત્યારે 5 જણા આવીને મને ધમકાવવા આવ્યા હતા કે દ્વારકામાં દેખાતો નહીં. હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ, ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન અને અહીંયા મને એવી ધમકી આપે કે તારે અહીંયા આવીને રાજકારણ કરવું નહીં. એનો મેં પાછો એ વિડીયો ઉતારેલો છે, મારી પાસે છે, પણ આપણે એને જવાબ આપવા નહોતા માગતા. આપણે કામ કરવા માગીએ છીએ. એ ધમકાવતા હતા ને હું બહુ પ્રેમથી એને કહેતો હતો કે હા ભાઈ કંઈ વાંધો નહીં, તમારી વાત સાચી છે, તમે કયો એ બરાબર છે, પણ દ્વારકામાં મેં આવવાનું બંધ નથી કર્યું. દ્વારકામાં તો આવું છું. કહેવાનો મતલબ એ છે કે જો મને ધમકાવતા હોય તો સામાન્ય માણસની પરિસ્થિતિ કેવી હશે? અહીંયા જે વહાણવટા કરવાવાળા છે, નાના નાના માછીમારો ભાઈઓ છે, એમને ચોમાસું આવે અને એને વહાણને લંગરવા માટે જે વ્યવસ્થા કરવાની હોય એમાં બહુ સ્પષ્ટતા સાથે કહેવામાં આવે કે ભાજપમાં આવી જા તો જ તારું વહાણ લંગરાશે, નહીંતર નહીં થાય. નાના નાના લારી ગલાવાળા પાથરણાવાળાઓને જો હેરાન કરવામાં આવતા હોય અને એની સામે મોટી મસ્ત હોટલો, 5 સ્ટાર ટાઈપની હોટલો, ત્યાં કોઈ પણ સરકારી સર્ટિફિકેટો વગર હોટલો ધમધમતે જ. આ વાસ્તવિકતા આપણે સમજવાની જરૂર છે. મારે આજે આપ સૌને વિનંતી કરવી છે, આપણે કાળિયા ઠાકર આગળ જવું છે કે નથી જવું? જવું છે ને? તો અહીંયા તમામ નેતાઓ બેઠા છે એને પહેલાં હું વિનંતી કરું છું કે અહીંયાથી આપણે એક પણ માણસ અહીંયાથી 4 વ્હીલ ઉપર નહીં બેસે, પોતાના બાઇકમાંય નહીં બેસે. કાં તો હાલતા આવો અથવા તો ટ્રેક્ટરની ટોલીઓમાં બેસો. આપણે અહીંયાથી આખા દ્વારકામાં ફરતા ફરતા ટ્રેક્ટર યાત્રા લઈને નીકળવું છે અને કેવું છે કે તમે જેટલા રોકવાના પ્રયત્ન કર્યા એ રોકાણા, પણ તેમ છતાંય આ જો ભાજપના ઇતિહાસમાં ભાજપે દ્વારકામાં માણસ ભેગું નથી કર્યું એનાથી વધારે તોય મારી માવડીઓ આવી જ, બેનું આવી જ, ખેડૂતો આવ્યા છે. આ દ્વારકાને ખબર પડવી જોઈએ
કે ગમે એટલા રોકાય પણ રોકાશે નહીં. અને તમે કેટલી સુધી રોક્યો, ક્યાં સુધી રોક્યો? દબાવેલી સ્પ્રિંગ ઉછળે જ, અને એ ચૂંટણી આવશે ત્યારે ઉછળશે ઉછળશે ને ઉછળશે. લોકો અત્યારે નથી આવતા, પણ જ્યારે મતપેટીમાં આવવાનું થશે અત્યારે તમે એને લાકડીથી દબાવો છો, ભાષાથી દબાવો છો, પણ એ માણસ અંગૂઠો મારી અને તમને જવાબ આપવાના છે. તો આપણે બધાએ જવું છે ને, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી જવું ને. બે હાથ ઊંચા કરીને ગયો, તૈયારી ને? આપણે જઈને કાળિયા ઠાકરને કેવું છે કે હે કાળિયા ઠાકર, અમે સુદામા રૂપી ખેડૂત તારા દ્વાર આવ્યા છીએ. સુદામાને ખબર નહોતી પડી પાછા પોરબંદર પહોંચ્યા ત્યારે કે મને તો પાછો મહેલ મારા કાળિયાએ કરી દીધો છે. એમ હે કાળિયા ઠાકર, અમે અહીંયાથી પાછા જઈએ એની પહેલા સરકારને સદબુદ્ધિ આપ. અમારા ટ્રેક્ટર અમારા ઘરે પહોંચે એની પહેલા આ સરકારને સદબુદ્ધિ આપ કે સરકાર પ્રેસ કોન્ફરન્સ કરીને કે ખેડૂતોનું દેવું માફ થાય. અને હે કાળિયા ઠાકર, જો તારે અમારી પરીક્ષા કરવી હોય તો અમને એટલી શક્તિ આપ કે આ સરકાર સામે સતત લડતા રહીએ અને દેવું માફ ન થાય ત્યાં સુધી અમે લડીએ. એવી શક્તિ કા અમને આપને, કા સરકારને સદબુદ્ધિ આપ. આ કાળિયા ઠાકર આગળ ધા નાખવા જાવી કે નથી જાવી? જય જવાન, જય કિસાન, જય જગત. એટલે કે પાલ આંબલિયા દ્વારા સ્પષ્ટ અહીંયા એવી માંગણી કરવામાં આવી છે કે ખેડૂતો મુદ્દે તેમનું ધિરાણ માફ કરવામાં આવે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે ગુજરાતમાં એક જ માંગ ઉઠી રહી છે કે ખેડૂતોનું ધિરાણ માફ કરવામાં આવે. વધુમાં અહીંયા બોલતા જોવા મળ્યા કે ભાજપના જે પ્રવક્તા એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા જીતુ વાઘાણી પર પણ એવો બોલતા જોવા મળ્યા છે અને કહેતા જોવા મળ્યા છે કે માત્ર ને માત્ર આવે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પછી જતા રહે છે. ખેડૂતો મુદ્દે શું? આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.